નમસ્કાર મિત્રો, વાવ ગુજ્જુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે સાસણગીરની અંદર આવેલું એક એવા રિસોર્ટની મુલાકાત કરશું કે જે એકદમ પ્રકૃતિની અંદર, જે ઘોંઘાટથી દૂર અને એકદમ શાંત અને રમ્ય વાતાવરણની અંદર, જંગલના લોકેશનની અંદર આવેલું એક એવી જગ્યાની મુલાકાત કરશું કે જેને જોઈને તમે અચૂકથી અહીંયા આવવા માટે ઈચ્છશો. જ્યારે પણ તમે સાસણગીરની અંદર આવતા હો ત્યારે ખાસ મિત્રો આ જગ્યાની અચૂકથી મુલાકાત લેજો અને અહીંયા આવી અને રોકાવાના પ્લાનિંગ સાથે તમે આવજો, જેના માટેનું સંપૂર્ણ માહિતી છે એ હું તમને આપીશ. તો આપણે મિત્રો આવી ગયા છીએ ધ ગીર પેલેસ રિસોર્ટની અંદર. ચાલો આપણે એની મુલાકાત લઈએ. મિત્રો ગ્રુપમાં આવતા હો તો તમારા માટે સ્પેશિયલ રૂમની વ્યવસ્થા છે, તો ચાલો આપણે એને જોઈએ. સ્ટોપ. સોરી મિત્રો, આપણે આવી ગયા છીએ આપણા ગ્રુપ રૂમ ની અંદર. તમે જોઈ શકો છો સુંદર મજાના બેડ ની વ્યવસ્થા છે. અહીંયા તમારો તમામ પ્રકારનો સામાન છે એના માટેની સુંદર વ્યવસ્થા છે. એ સિવાય અહીંયા લાઇટિંગ પણ એ પ્રમાણેનું છે, તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા આપણું વોશરૂમ છે, નાહવા માટેની તમામ વ્યવસ્થા છે અહીંયા આપણને મળી રહે છે. મિત્રો રિસોર્ટના ચારે તરફનું જે નયનરમ્ય જે વાતાવરણ છે એને તમે એકવાર જુઓ. ચારે તરફ છે એ માત્ર ને માત્ર તમને લીલુંછમ જંગલ જ છે એ જોવા મળશે. તમે જોઈ શકો છો કે સુંદર મજાનું આપણું જે આ રિસોર્ટ છે એની અદ્ભુત જે શાંતિ છે એને પણ તમે જોઈ શકો છો કે ચારે તરફ માત્ર ને માત્ર હરિયાળી તમને નજરે જોવા મળે છે. તો અચૂકથી મિત્રો છે ગ્રુપની અંદર આવતા હો તો એનો રૂમ મેં તમને બતાવ્યો, પણ એ સિવાય જયારે તમારે કપલની અંદર આવવાનું હોય તો એના રૂમ છે એ હવે તમને હું બતાવીશ. તો ચાલો આપણે હવે કપલ રૂમ તરફ જઈએ. હવે આપણે જઈએ કપલ રૂમ તરફ. જો સુંદર મજાની આ તમે દ્રશ્ય જોઈ શકો છો. કોઈ એનિવર્સરી હોય તમારી કે હનીમૂન હોય, અચૂકથી અહીંયા સ્પેશિયલી તમારે મુલાકાત માટે તો આવવું જ પડશે. કારણ કે આ તમે રૂમ જોશો એટલે તમને લાગશે કે ના પરફેક્ટ અને પરફેક્ટ આ જગ્યા અમારા માટે છે. તો ચાલો અંદરનો રૂમ છે એ તમને હું બતાવું. ઓ તમે રૂમ તો જુઓ તમને બતાવું. એનિવર્સરી હોય કે પછી હનીમૂન હોય, એકદમ પરફેક્ટ જગ્યા. જો એના મિરર જોઈ લ્યો, વોશરૂમ જોઈ લ્યો, શાવર માટે પણ પરફેક્ટ. તો આ છે એનો સ્પેશિયલ હનીમૂન રૂમ. જુઓ તમે મિત્રો, જેને એકદમ રળિયામણો કે નાના હનીમૂન માટેની આ સ્પેશિયલ જગ્યા છે કે આની મુલાકાત તો અવશ્યથી આપણે લેવી જ પડે. તો પધારો ગીર પેલેસ રિસોર્ટ ની અંદર. આપણે બધા જ રૂમ જોઈ લીધા, પણ અગત્યની વસ્તુ કે નાહવું તો પડશે જ. તો ચાલો આપણે અહીંનો જે સ્વિમિંગ પુલ છે એને નિહાળીએ. જો મિત્રો, રિસોર્ટ થી એકદમ નજીક અને સુંદર મજાનો આ સ્વિમિંગ પુલ છે કે જેની બાજુમાં પણ અત્યારે ચોમાસાની ઋતુ છે તો નદી પણ ચાલુ છે. એટલે કે તમને સ્વિમિંગ પુલમાં નાહવાની ઈચ્છા હોય તો સ્વિમિંગ પુલમાં અને નદીમાં નાહવું હોય તો નદીમાં. જો તમને નદી પણ દેખાડું. જો સુંદર મજાની નદી છે એ પણ અહીંયાથી બાજુમાંથી જ પસાર થઈ રહી છે. અને આપણું આ સુંદર મજાનું આ રિસોર્ટ ની અંદર આવેલું આ સ્વિમિંગ પુલ જોઈ શકો છો. નાના બાળકો માટે પણ આપણે અલગથી અહીંયા વ્યવસ્થા કરેલી છે. અને હાઈટ પ્રમાણે સ્વિમિંગ પુલ ની જે હાઈટ છે એ પણ પ્રમાણસર રાખવામાં આવેલી છે,
જેના કારણે તમને સુંદર મજાની નાહવાની મજા છે એ અહીંયા આવવાની છે. અહીંનું જમવાનું પણ એટલું જ લાજવાબ છે કે જેની અંદર તમે જુઓ તો કેરીનો રસ છે, દાળ છે, સલાડ છે, ડુંગળી ટમેટા મરચાં છે, 2 પ્રકારના શાક છે, રોટલી છે, દાળ ભાત છે, છાશ છે. આમ પ્યોર ગુજરાતી કાઠિયાવાડી જમવાનું છે એ આપણને અહીંયા સર્વ કરવામાં આવે છે. તો આપણે ધ ગીર પેલેસ રિસોર્ટના મેનેજર છે એની સાથે આપણે વાત કરીએ. તો સાહેબ એનું આપણે એડ્રેસ શું રહેશે? સાસણથી બોરવાવ રોડ, સાસણથી 5 કિલોમીટર થાય. સાસણથી 5 5 કિલોમીટર કિલોમીટર થાય. ત્યાંથી જંગલની અંદર જંગલ 1.5 કિલોમીટર. 1.5 કિલોમીટર જંગલની અંદર આવવું પડશે. ઓકે. હવે બુકિંગ કે કોઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય તો એના માટેનો આપણો નંબર કયો છે? 98 98 16 016. આ નંબર ઉપર તમે કોઈ પણ પ્રકારની ઇન્ક્વાયરી છે એ કરી શકશો. ધન્યવાદ.